હર હર મહાદેવ, જય શ્રી રામ. તો મિત્રો, આપણે પૂજ્ય મોરારી બાપુની સપ્તાહ એટલે કે યાત્રાધામ પાલીતાણામાં બેસવાની છે. તો મિત્રો, તેમની માહિતી, સંપૂર્ણ માહિતી આપણે મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ સંજય રાજપૂત વિલોગમાં બન્યા રહો. તો આ સપ્તાહ ક્યારે બેસવાની છે, ક્યાં બેસવાની છે, એની બધી જ માહિતી આપણે યુટ્યુબ ચેનલમાં મળી રહેશે. અને તેમની તૈયારી અગાઉ 1-2 મહિનાથી, આમ ગણો તો 6 મહિનાથી તેમની તૈયારી ચાલુ જ છે. તો તેમની બધી જ માહિતી આ વિડીયોમાં આપણને મળી રહે. અને આ સંત દર્શન યાત્રા આપણે પાલિતાણામાં નીકળશે, તેમના પણ વિડીયો અને તેમની માહિતી આ એક જ વિડીયોમાં મળી રહે. તો મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં બન્યા રહો અને આગળ આમની માહિતી આપણે મેળવીએ. તો મિત્રો, આપણે આ વિડીયો જે જોઈ રહ્યા છીએ તે સંત દર્શન યાત્રા એટલે કે આપણે સપ્તાહ બેહવાની છે તેમનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છું. ભૂમિપૂજન કરી અને સંત દર્શન યાત્રા પાલિતાણામાં કાઢી અને આપણે તૈયારી શરૂ કરી દીધી છે. તો મિત્રો, આપણે જગ્યાની વાત કરીએ તો પૂજ્ય વિજયગીરી બાપુની જગ્યા એટલે કે સગાપરાની ધાર પાલિતાણામાં ખૂબ જ પ્રખ્યાત આશ્રમ છે અને બાપુથી બધા જ પરિચિત છે. તો ખૂબ જ પ્રેમાળ અને લોક ચાહના વાળા બાપુ આપણે સગાપરાની ધાર વિજયગીરી બાપુની જગ્યામાં આ સપ્તાહ બેહવાની છે. 18 એપ્રિલ 2026 એટલે કે 18 તારીખે ચોથા મહિનામાં બપોર પછીના 4 વાગ્યાથી આ સપ્તાહનો શુભારંભ થશે અને 26 તારીખ સુધી આ સપ્તાહનો લાવો આ પાલિતાણાની પ્રેમાળ અને સંત પ્રેમી એવી જનતાને આનો લાભ 26 તારીખ સુધી મળશે. તો પાલિતાણાની જનતા માટે આ સપ્તાહ એટલે કે 50-55 વર્ષ પહેલા પૂજ્ય મોરારી બાપુની સપ્તાહ બેહવામાં આવી હતી અને 50-55 વર્ષ પછી ફરીથી એકવાર આ પ્રેમાળ જનતાને અને ભક્ત પ્રેમી જનતાને આનો લાવો મળવાનો છે. તો મિત્રો, સુખ આ બધાએ ભાવિ ભક્તો પધારજો અને એની તૈયારી આપણે જોઈ છે કે સંત દર્શન યાત્રા બધા સંતો ની આપણે એક આ રેલી કાઢવામાં આવી છે અને એમની ભૂમિપૂજન કરી અને તૈયારી શરૂ કરી દીધી છે. અને ઘણા જ બધા કાર્યક્રમો એટલે કે આપણે ભક્તિમય આખું જ પાલિતાણા અને આજુબાજુના 100 ગામડા ભક્તિમય બને કે એક અયોધ્યા બની જાય તેની માટેનો ખૂબ જ એક સરસ મજાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. અને ગામડે ગામડે જઈ અને કરોડોની સંખ્યામાં શ્રી રામ નામના જાપ આપણે પુસ્તકમાં લખી અને કરોડોની સંખ્યામાં એકત્રિત કરવામાં આવ્યા છે. અને ગામડે ગામડે આપણે એક યાત્રા પણ કાઢવામાં આવી છે, જેથી કરી અને એક ગોકુળિયું ગામ આખું અયોધ્યામય બની અને એક જ પાલિતાણાના 100 ગામડા ભેગા મળી અને અયોધ્યામાં એક પરિવર્તિત થાય એવો માહોલ આખો આપણે એક બનાવી દીધો છે અને આખું જ પાલિતાણા ભક્તિમય બની ગયું છે. તો આવતી 18 તારીખે એટલે કે 18/4/2026 ના રોજ પૂજ્ય મોરારી બાપુ પધારવાના હોવાથી અને ખુદ શ્રી રામ આપણા આંગણે આવી રહ્યા છે. તો આનો લાવો આપણે અચૂક મેળવીશું. તો મિત્રો, સ્થળની માહિતી હજી આપણે એકવાર આપી દેવી. કૈલાશ ટેકરી સગાપરાની ધાર વિજયગીરી બાપુનો આશ્રમ ખૂબ જ પ્રચલિત આશ્રમ છે. પાલિતાણામાં કોઈ પણ જગ્યાએ પાલિતાણાની જનતાને બધાને ખબર જ છે. તો મિત્રો, પૂજ્ય મોરારી બાપુની સપ્તાહ બેહવાની હોય તેના માટે શુભારંભ થઈ ગયું છે. અને આ સંત દર્શન યાત્રામાં લાલો ફિલ્મની ટીમ પણ પધારી છે અને ઘણા જ બધા સાધુ સંતો આપણે અહીંયા પધાર્યા છે અને આ ભૂમિપૂજનની શરૂઆત કરી, સંત દર્શન યાત્રાની શરૂઆત કરી અને આપણે ભૂમિપૂજન કરી, હવન કરી અને શરૂ કરી દીધું છે. તો મિત્રો, પ્રભુ શ્રી રામ આપણા પાલિતાણાના આંગણે આવી રહ્યા છે તે માટે બધા જ ભાવિ ભક્તો અને ગામડાએથી નાના મોટા મંડળો હોય કે પાલિતાણામાં રહેલા વિશ્વ હિન્દુ પરિષદ હોય, ગૌ સેવા સમિતિ હોય, બજરંગ દળ હોય કે બીજા ઘણા જ બધા મંડળો, જો નામ લેવા બેસી તો પાર આવે એમ નથી. તો મિત્રો, ગામડાના નાના મોટા મંડળ હોય, સખી મંડળ હોય, મહિલા મંડળ હોય, બધા જ મંડળો ખૂબ જ પ્રયાસ કરી રહ્યા છે અને ભગવાન શ્રી રામ પાલિતાણાના આંગણે પધારી રહ્યા છે તેની માટે એક ભવ્ય અને દિવ્ય એક રામકથાનું આયોજન થાય છે. ત્યારે આ પ્રસંગને દિવ્ય બનાવવા માટે બધા જ ભાવિ ભક્તો મહેનત કરી રહ્યા છે. તો બધા જ ભાવિ ભક્તોનો ખૂબ ખૂબ આભાર.